મગજમાં હું ચડી ગયું મારું અલગ શરૂ કર્યું આજ મન નો મજા આવી આજે આપણે પ્રેમ ભાવનો બ્લોગ નહોતો આ કોઈ સિસ્ટમ છે આ જોઈ લ્યો આ જોઈ લ્યો આ મેં કોઈ દી એવું નથી બોલાયું મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી હું છું રોહી ઉમરાડિયાના પપ્પા જોની ઉમરાડિયા પણ આજનો વિડીયો કેવો છે ખબર આજનો વિડીયો એક દરરોજ આપણે મજેદાર બનાવીએ પણ આજનો વિડીયો ખીજાવાનો છે શું કામ ખબર છે કેમ કે આજ હું છે ને ગામમાંથી આવ્યો ને મારો મગજના કટકા થઈ ગયા કટકા એટલે કેવા તમને કહું તમને ખબર પડશે તમને એમ કેવું સરસ મકાન છે મારું તમને હું એકવાર બતાવું મારા મકાનની હાવ પથારી ફેરવી નાખી આ બધા ભેગા થઈ આમ ખાલી મકાનની તમે હાલત જુઓ જોઈ લ્યો આ કોઈ આ સિસ્ટમ છે ઘરની જોઈ લ્યો આ ખીજાઈ નહીં તો હું આ ડૂચા અહીંયા પીડ્યા આ પલંગ ઉપર જોઈ લ્યો આ તમે સિસ્ટમ જુઓ હજી આમ તમને હું છે ને હોલમાં લઈ જાઉં હોલની ખાલી તમે સિસ્ટમ જુઓ જો આ વસ્તુ પડી જુઓ આપણે ગમે એટલું સારું બનાવીએ ને એનો કોઈ મતલબ નહીં પછી કે ખીજાય એમને આ રૂહીની જોઈ લ્યો આ જોઈ લ્યો આ બધા બેઠા જો કોઈને કામ જ નથી કરવું આમ જો રમણ ભમણ બધું જોઈ લ્યો છે એટલે આજ મને છે ને બહુ ખીચ ચડી ગઈ આ પાથરણા પાથરા અહીંયા રખડે બધું અમારા મહેમાનની છોકરી આવી છે નીલમની એ એવી છે તું તો સાફ કરે ને તું મહેમાન છો તને ખબર ના પડે આ ઘર આવું ભર્યું દાંત કાઢે રાખે હતી બેઠી એ દાંત કાઢે લ્યો આ જોઈ લ્યો આ કોઈ ઘરની કોઈ સિસ્ટમ છે અને એમાં એને ગાલ પિચોરિયા છે મોઢું જોઈ લ્યો પોપિયા જેવું થઈ ગયું હે હું ઈ જ કહું છું આપણે ગમે એટલું સારું કરો ને તો આપણી કોઈ કદર ન કરે આ રમણ ભમણ ટીવી ચાલુ આ બધું આ કોઈ લાયકાત કહેવાય સિસ્ટમ કહેવાય તને ખબર ના પડે એવડી બધી થઈ ગઈ સાફ થઈ ગયું તો બધું પાછા લોકો એવું કરી નાખ્યું આવું કરી નાખ્યું તારે ખીજાવાય નહીં એક ફેરવીને ધોલમાં ન નખાય મમ્મીને પૂછો મમ્મીને શું પૂછો ઈ જ છે ઈ આમ ખંડેર કરીને બેઠી છે જોઈ લ્યો કામ મારી આવે છે કોઈ તમે આ જોઈ લ્યો જો આજ છે ને મને આમ મારો વિચિત્ર આમ ઓલું કેવું સ્વરૂપ અલગ સ્વરૂપ આવ્યું છે ચડી ગયું છે મગજમાં હું ચડી ગયું મારું અલગ સ્વરૂપ આવ્યું આજ મન નો મજા આવી આજે આપણે પ્રેમ ભાવનો બ્લોગ નહોતો આ કોઈ સિસ્ટમ છે આ જોઈ લ્યો આ જોઈ લ્યો આ મેં કોઈ દી એવું નથી બોલાયું પણ આજ મેં છે ને આજ મેં મારું ઘર બતાવ્યું કે આજની પોઝિશન શું છે બહુ ખરાબ પરિસ્થિતિ છે ને આ લોકોને તો કોઈ કદર જ નથી કે આ વસ્તુ હું બનાવવા જાઉં મારું નવું ઘર હાલે છે કામ તો મને ખબર છે હું એમાં કેવા પૈસા નાખું કેવા ખર્ચા કરું છું અને આ લોકોને આવું સરસ ઘર બનાવી દીધું પણ કાંઈ ધડો જ નથી ઘરમાં બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગયા બધું ચોખ્ખું થઈ જાય ખમૈયા કરો તો ખમૈયા શું કરે કઈક મારા ઘરમાં આવે તો ઘરમાં શાંતિ તો હોવી જોઈએ ને મજા આવવી જોઈએ શું શાંતિ છે દીપાંજલિમાં જ રહીએ ને મારે હાહુ નામ શાંતાબેન છે એટલે એમ કે શાંતિ દીપાંજલિમાં રહીએ આપણે એવું ન કહે મારે સાસુ છે નાનું શું ઘર છે નાનું ઘર કેવાય એને હાઈ ક્લાસ બનાવી દીધું છે ઘરને આ નાના ઘરની પથારી ફેરવે બોલ આમ હોય કઈ હવે હું બનાવો હવે એ કહી દો ને હાલો ને એટલે પિક્ચર પૂરું થાય મેન વાત ઉપર આવો ને હવે એ જોજો આ બધા ખંડેર કહી જાય જોજો હું કહી રહ્યો બનાવવામાં છે ને આજે બને છે ઢોસા આ ઢોસા બનાવે છે ગામ આખાના પેલા ઢોસા બનાવ્યા અને આ બધું રમણ ભમણ કરી નાખ્યું એટલે ઢોસાની મિત્રો તૈયારી થઈ ગઈ છે આ શું છે ઈ બોલો મસાલો બનાવવાનો મસાલો ભરવાનો આ વટાણા ડુંગળી નાન તેન આ ઢોસાનું હોય છે ના ઈ તો શું કહેવાય મંચુરિયન ચટણી બની ગઈ છે જોઈ લ્યો આ બધું ઢોસાનું આ મસાલો ચટણી બની ગઈ છે આ ચટણી બટણી બની ગઈ છે અહીં ટમેટા સુધારાઈ ગયા છે પણ આજ થોડીક વ્યવસ્થા હરખી ઘરમાં નથી મને મજા ના આવી શાંતિ રાખો હું છે ને બધું કરીને જ સુઈ ઉપાધિ ના કરો કે બધું થઈ જાય શાંતિ રાખો હું બધું કરીને જ કરી આમ બધું કરીને હું કરે આવા હોય કઈ હાવ ગંધારી ના ઘર તો મિત્રો આજે બનાવ્યા છે ઢોસા અને ઢોસાનો રાઉન્ડ લેવાનો છે તાકાત વાળીનો આપને લાગી જાય ભૂખ લ્યો આ આવી એની માની દીકરી એની માની દીકરી આવી ઈ એમ કહે છે કે રોજ ચોખ્ખું જ હોય ચોખ્ખું હોય યસ આજ નથી ને હા તું તો પાછી બોલી નથી હકતી એમ કે ને મિત્ર એનાથી બોલાતું નથી જોઈ લો ખોજી કેવી ગઈ જો મિત્રો એને થયા છે ગાલ પિચોરિયા અને એની કમ્પ્લીટ હું દવા લઈ આવ્યો છું પણ હજી એને છે ને કઈ બહુ ફરક નથી પડ્યો એટલે જૂના રીઢીના માણસો એવું કીધું છે કે એના ગાલમાં છે ને ઓલો કઈ ખરખોડો કાળી જીરી અને મીઠું લગાડું છું કાળી જીરી મીઠું તો લગાવીએ જ છીએ પણ મને છે ને એક જણાએ કીધું ઓલું કઈક ખરખોડો કે કઈક કહેવાય મને બહુ યાદ નથી એને કહીને અને પછી ગાલે લગાવવાનો તો આ બેન ને વળી ધૂળ લગાવવાની કીધી ને તો આ વળી હોશિયારની દીકરી કહે કે મને એવું ન ગમે મિત્રો આમ હામું જોતો એનું મોઢું ઓપિયા જેવું એને કઈ
માટીમાં શું કઈક થાય ખાવ ને તોય મને દુખે ના મજા આવે. એને ખાવામાં છે તો નથી દુખતું કઈ. એને છે ને એકલા કઈક ખાધું હોય છે એટલે એકલા ખાય એને ગલ પીચુડિયા થાય હાચું ભાઈ હું ખાધું તું એકલા કાંઈ નથી ખાધું. તો હે? વાંધો નહીં એ કે કાંઈ નથી ખાધું અને તને ખબર ના પડે મહેમાન થઈને એવી તારે આ બધું સાફસૂફ કરવું છે હે હીર કેમ મેં તો કર્યું તું રોજ રોજ જ કરું છું. તું શું છો રોજ કરે તું સાફ કરે જઈ લે આ મહેમાનની છોકરી કે હું સાફ કરું આપણે હે હા હીરે મને ઝાડુ વાળી દીધું તું લસણ ફોલી દીધું તું મારવાનું ના હોય. ટૂંકમાં શું કહેવાય ઝાડુ કાઢી દીધું તું હા ઝાડુ મારી દીધું ઝાડુ મારવાનું હોય. તો મિત્રો અત્યારે બને છે ઢોસા અને ઢોસાનો પ્રોગ્રામ ચાલુ છે ખીજાવાનું થોડુંક નોર્મલી હતું એ ખીજાઈ લીધું હવે નોર્મલ પરિસ્થિતિમાં આવી જાય કેમ કે હવે છે એ તો છે જ એ તો થવાનું હતું એ થઈ ગયું એમાં કાંઈ મોટી વાત નથી હવે એ લોકો સાફસૂફ કરી નાખશે કાંઈ ટેન્શન લેવા રોજનું છે. હા કાંઈ ટેન્શન લેવાનું નથી અને નિરાતે અમારા શિખાબેન જો રિમોટ લઈને બેઠા ભલે ને જે થાવું હોય થાય પદળક જેવા થઈ ગયા એને વિચાર શક્તિ બહુ ઠંડી છે ધીમે ધીમે વિચારીને બોલશે ધીમા ભલે- કલેજાના માણસ છે અમારા ધીમા કલેજાના માણસ છે ભલે ને હાલે આપણે બોલતા શીખા હાઈલે રાખે એમાં હું મોજ કરો ને ના, એ ટાઈમ કે મારી માં ભલે રાયડું નહીં ખાય કરે કે મને આજો, શું ફેર પડે આજો. આ ઈંગોરિયા જો ઈંગોરિયા જો એને તો હું મજા આવે કે આ મામા ઈ કે હવે બાઈને થી આવ્યા ને એટલે હવે મામા બોકાહા ઘડી પોળે બોલાવશે ને પછી સોફા ઉપર બેસી જાય 5 મિનિટ હોય છે હા એ 6 દી ત્યાં રોકાણી છે ને એટલે શીખા એમ છે એને ખબર પડી ગઈ છે કે મામા ઘડીક આવશે ને તો 5 મિનિટ મામો રાયડું પાડીને અને સોફાના ખૂણા ઉપર બેસી જાય આપણો પેસ્કેલ ખૂણો સોફાનો આ છે જો આ સોફાનો ખૂણો છે મિત્ર જો અહીંયા બેસી જાય એટલે એ કે મામો આગળ બેસી જાય અને ટીવીમાં જોઈએ રાખશે ને કાંઈ એડિટિંગ બેઠો બેઠો કરશે એટલે ભૂલી જાય એટલે એ કે આપણે આપણી મોજ કરીએ ની એની મોજ કરે કાંઈ વાંધો નહીં મિત્રો તો હવે થાય છે ઢોસા તૈયાર 1 નંબર અને ઢોસા તૈયાર થાય ને એટલે તમને બેસીએ જમવા અને જમીન પછી હોઈ જાય બીજું શું હોય નહીં જમીન પછી હોઈ જવાનું હોય બીજું શું હોય નહીં ના ના આપણે રમશું રાત હે રમશું એમાં શું? હા તો મિત્રો આ છે શું છે સાંભાર મસાલો 2 જાતની ચટણી અને વાં ઢોસો આવી ગયો છે ને ખાટી છાશ તો સાથે હોય જ અને રૂહીબેન ત્યાં બેઠા અહીંયા બેસી ગઈ છે. તો રૂહીબેન અહીંયા બેઠા જ છે તો રૂહીબેન તમે અને હું બંને કરીએ ટેસ્ટ કેવો ટેસ્ટ લાગે હલો? એક લ્યો તમે એટલે હું આની અંદર ઓલરેડી મિત્રો મસાલો નાખેલો છે અને આ છે ચટણી 2 જાતની અને સાંભાર પછી આપણે લઈએ રોહીબેન ચટણી ન લીધી લીધી ને લીધી તો હવે અમે કરીએ છીએ ટેસ્ટ 1 નંબર કાંઈ અને ઘટે હારે કાંઈ ન ઘટે સાંભાર. હારે છે આ સાંભાર અને સાંભારનો ટેસ્ટ કરીએ હવે કાંઈ ન ઘટે તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા બ્લોગ હારે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો